નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ દિલ્હીમાં એર ટ્રાફિકને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અને ત્યાં ટ્રાફિકને લઈને અફરાતફરીનો માહોલ છે। ઘણી ફ્લાઇટને પહોંચી છે અસર, જ્યાં દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ મોડી પડી, સિસ્ટમમાં ખામી સર્જાઈ અને અમદાવાદની ફ્લાઇટને પણ અસર પડી હોવાના મળી રહ્યા છે અહેવાલ। ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ફ્લાઇટ 1 કલાક સુધી મોડી પહોંચી છે। આપણે જણાવીએ કે એટીસીમાં ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં કેટલીક ખામી સર્જાય છે। પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગની જાણકારી આ સિસ્ટમ આપતી હોય છે, એટલે કે સિસ્ટમમાં આ ટેકનિકલ ખામીને કારણે મેન્યુઅલી ફ્લાઇટ શેડ્યુલ જે છે તેમાં ફેરફાર થઈ ચૂક્યો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક, આ આખી ખામી ક્યાં સુધીમાં નિવારી લેવાશે અને ખામી સર્જાવાથી કઈ પ્રકારની પરિસ્થિતિનું થયું હતું નિર્માણ? બિલકુલથી તહેવારોનો સમય પૂર્ણ થયો છે અને ધંધા રોજગાર ઉપરાંત જે અન્ય કામો છે તે પણ હવે ધીરે ધીરે રાબેતા મુજબ ચાલુ થઈ રહ્યા છે। તેવામાં જે દિલ્હી એરપોર્ટ છે તે એરપોર્ટ ઉપર એટીસી સંદર્ભે કેટલીક ટેકનિકલ ખામી સામે આવી હોવાના કારણે દેશભરમાં 300થી વધુ જે ફ્લાઇટ છે તેની ઉડાનોને અસર થઈ છે। ખાસ કરીને દિલ્હી એરપોર્ટ ઉપર જે મુસાફરો છે તેઓ અટકાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો છે, વિગતો છે તે સામે આવી રહ્યા છે। દિલ્હીથી ઉડતી ફ્લાઇટો જે ગંતવ્ય સ્થાન પર જઈ રહી છે ત્યાં પણ કેટલીક મોડું થઈ રહ્યું છે તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે। તમામ બાબતો વચ્ચે દિલ્હી અને અમદાવાદની કનેક્ટિવિટીને પણ આના કારણે અસર પડી છે। અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી એમ અત્યાર સુધી મળતી માહિતી મુજબ 6 જેટલી વિમાનો છે તેને અસર થઈ છે। તે 1 થી 1.5 કલાક જેટલું મોડું છે તે ચાલી રહી છે। આ સિવાય જે જયપુરનું જે હવાઈ મથક છે તેને પણ કેટલીક અસરો છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત છે, જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પર સૂત્રોનું સાથે વાત કરવામાં આવે તો હજી પણ મોડી સાંજ સુધી અનેક ફ્લાઇટો છે જેને અસર થઈ શકે છે। તેના કારણે મુસાફરો છે તેમને કેટલીક હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે જે સમસ્યા દિલ્હીમાં ઊભી થઈ છે તેના કારણે અત્યારે દેશભરના એરપોર્ટ પર અસરો છે તે જોવા મળી રહી છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મેન્યુઅલી ફ્લાઇટ શેડ્યુલ તૈયાર કરવામાં વિલંબ થયો અને તેને કારણે અનેક ફ્લાઇટ ડીલે ચાલી રહી છે।